માંડવી મહેશ્વરી સમાજના યુવાનો પોલીસ સ્ટેશને રજૂઆતો કરી। મહેશ્વરી સમાજના ઇષ્ટદેવની અપમાનજનક ટિપ્પણી ઇન્સ્ટાગ્રામ પર કરવામાં આવતા માંડવી લાયજા રોડ ખાતે પ્રદર્શન કરી મહેશ્વરી સમાજના યુવાનોએ ચક્કાજામ કર્યું હતું। માંડવી મહેશ્વરી સમાજના યુવાનો મોડી રાત્રે માંડવી પોલીસ સ્ટેશને પહોંચી ટિપ્પણી કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ પગલાં ભરવા માંડવી પોલીસ મથકે રજૂઆત કરી હતી। નમસ્કાર, હું દિનેશ મહેશ્વરી માંડવી। ઘટનામાં એવી છે કે એક દિવસ પહેલાં એક મુન્દ્રા તાલુકાના એક ગામના એક જે છોકરો છે જેણે ઇન્સ્ટા પર અમારી મહેશ્વરી સમાજના કોઈ પણ વ્યક્તિએ જે ધાર્મિક અમારો જો વિડીયો કહેવાય કે સારો એવો મેસેજ પૂરતો હોય તો એ વિડીયો ઉપર એવી અભદ્ર ટિપ્પણી જેને કહેવાય ને કે વિચારધારા કે નબળી વિચારધારા કહેવાય કે એવી વિચારધારા કે જાતિવાદી જે કીડાઓ કહેવાય એવા તત્વોએ જે એવી કોમેન્ટો કરી છે જેને અમે મહેશ્વરી સમાજના લોકો એ સાંખી લેવામાં નહીં આવી। અમે તદુપરાંત અનેક જગ્યાએ તાલુકામાં જિલ્લામાં આ બાબતે રજૂઆતો થઈ છે। ખાસ કરીને એ જ સમયે આજે જ દિવસે સાંજે એવા જ બીજા કોઈ પણ વ્યક્તિએ આવા ઇન્સ્ટાગ્રામના એપ ઉપર જે અભદ્ર ટિપ્પણી જે ધાર્મિક અમારી લાગણી દુભાય એવા વારંવાર આવા જ કોમેન્ટો આવતી હોય છે જે યોગ્ય નથી। અનેકો વાર અમારી સમાજના લોકો હોય, યુવા હોય કે રાજકીય આગેવાનો હોય કે જાગૃત નાગરિક હોય અનેકો વખત રજૂઆતો થાય છે, તેમ છતાં પણ આવા તત્વો જે છે વિચારધારા જે માનસિક જે જાતિવાદી કીડાઓ છે એના દ્વારા આવી રીતે વારંવાર જે નફરત જે કહેવાય કે જાતિવાદી નફરત જે આ સ્પષ્ટ કરતી હોય છે। આજે જ આવો બીજો બનાવ બન્યો છે। એ સંદર્ભે માંડવીના અમારા યુવાન પ્રમુખ ભાવેશભાઈ ડાફડા અને માંડવી મહેશ્વરી સમાજના યુવાનો તથા આજુબાજુના ગામડાઓથી જેટલા 100 ઉપરથી યુવાન છોકરાએ રોડ પ્રદર્શન કર્યું હતું। એના સંદર્ભે આવી માંડવી પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત મૂકી અને કાયદેસરની ફરિયાદ દાખલ કરાવી છે। જો તાત્કાલિક ધોરણે આવા જો જાતિવાદી જે કીડાઓ છે, આવા જે તત્વો જે જાતિના વિરુદ્ધમાં જાય છે, જેના થકી ધાર્મિક ક્રિયાઓ અમારી જે લાગણી દુભાતી હોય છે ને આવા કૃત્યો કરતા હોય છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ખરેખર આવા બીજા ક્યારે પણ આવા બનાવો ન બને એવી અમારી વિનંતી પણ કરી છીએ। સાથે જો દિવસ 7ની અંદર જો તાત્કાલિક ધોરણે માંડવી પોલીસ સ્ટેશન દ્વારા જો આ બાબતે કોઈ પણ કાર્યવાહી નહીં કરવામાં આવે તો એનાથી વધુ અમે યુવાનો વધારેમાં વધારે અમે આંદોલન કરશું। જે પણ થતું હશે અમે ગાંધીજી માર્ગે જશું, જરૂર પડી તો ભુજ એસપી સાહેબને ત્યાં પણ અમે પ્રદર્શન કરશું। મારું નામ હિતેશ મહેશ્વરી છે। સમગ્ર ઘટના એ બની કે આજે જે સાંજના ભાગમાં ઇન્સ્ટાગ્રામમાં કોઈક હિતેન્દ્રસિંહ જાડેજા કરીને જે અમારા ધાર્મિક જે મતિયાદેવ છે એમના વિશે અભદ્ર ટિપ્પણી કરી અને જેના અમે જાણ થઈ તો અમે બધા એકત્રિત મહેશ્વરી યુવા સંગઠન બધા એકત્રિત થઈ અને માંડવી પોલીસ સ્ટેશને FIR દર્જ કરવા પહોંચ્યા છીએ।